શ્રી આર.એચ. કોટક પ્રાઇમરી સ્કૂલ સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4 સુધી બધું જ કમ્પ્લીટ કરી નાખ્યું છે. આજે આપણે નવી એક્ટિવિટી ભણવાના છીએ, એક્ટિવિટી 5. તો જોઈએ એક્ટિવિટી 5 શું કહે છે એની સૂચના. રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય. અહીં એક સરસ મજાની કવિતા આપેલી છે અને વાંચવાની છે અને એન્જોય કરવાનું છે, આનંદ માણવાનો છે. પહેલી કવિતા છે, ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ, એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇન હરી. ફરીથી બોલું છું, ફૂડ ઇઝ નાઇસ ઓન ધ રાઈસ, એડ સમ કરી, ડોન્ટ ઇટ ઇન અ હરી. બીજું આપેલું છે, વેજીટેબલ્સ આર નાઇસ, વેજીટેબલ્સ આર યમી, આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. ફરીથી બોલું છું, વેજીટેબલ્સ આર નાઇસ, vegetables are yummy, I like vegetables in my tummy. Replace vegetables with fruits, ice cream, chocolates and so on. એટલે વેજીટેબલ્સ જે લખેલું છે એની બદલે તમારે ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટ્સથી આ કવિતાને બનાવવાની છે. તો હું તમને શીખવાડું છું, જોઈ લેજો. વેજીટેબલ્સની બદલે આપણે પહેલાં વાપરશું ફ્રૂટ્સ. ફ્રૂટ્સ આર નાઇસ, ફ્રૂટ્સ આર યમી, આઈ લાઇક ફ્રૂટ્સ ઇન માય ટમી. બીજું બનાવશું આઈસ્ક્રીમથી. આઈસ્ક્રીમ આર નાઇસ, આઈસ્ક્રીમ આર યમી, આઈ લાઇક આઈસ્ક્રીમ્સ ઇન માય ટમી. ત્રીજું છે ચોકલેટ્સ. ચોકલેટ્સ આર નાઇસ, ચોકલેટ્સ આર યમી, આઈ લાઇક ચોકલેટ્સ ઇન માય ટમી. મેં તમને શીખવાડ્યું 3 એ 3, તમારે બનાવી અને લખવાનું છે. ઓકે, હવે આપણે એક્ટિવિટી 6 તરફ આગળ વધીએ. શું કહે છે એક્ટિવિટી 6? એમ કે છે, સોલ્વ ધીસ સ્પાઇસી riddles, ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ vocabulary લિસ્ટ, ડ્રો એન્ડ સ્પાઇસીસ ઇન ધ ગિવન સ્પેસ. અહીં તમને એક ચોખંડો આપેલું છે, એમાં આ જે સ્પાઇસીસના ઉખાણા તમને પૂછેલા છે એના વિશેનું તમારે ત્યાં એક ચિત્ર દોરવાનું છે અને આ ઉખાણાનો તમારે જવાબ આપવાનો છે કે આ સ્પાઇસીસનું નામ શું છે. ચાલો, પહેલું છે, યુ કેન પાવડર મી to make food hot and spicy. If you eat too much of me, I make you gasp, see your eyes and nose being to water, and you cry, think and tell me, who am I? એવી શું વસ્તુ છે કે જે તમે વધારે નાખો તો એકદમ તીખું થઈ જાય છે અને તમે વધારે ખાઓ તો તમારી આંખમાંથી નાકમાંથી પાણી વહેવા માંડે છે. તો એવી વસ્તુનું નામ તમારે અહીંયા દેવાનું છે. ચલો આપણે એનું નામ દઈએ. ચલો, શું આવ્યું? ચીલી, એટલે કે મરચું. એટલે તમારે ચોખંડામાં મરચાંનું ચિત્ર દોરવાનું છે. ચલો આપણે આગળ જોઈએ. બીજું છે, ટેલ મી ક્વિકલી હુ એમ આઈ, ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યલો. I am mixed in oil by Greeny and applied to wounds quickly. I heal all wounds, big and small. I am loved by all. Think and tell me, who am I? Tell me quickly, who am I? ચલો, એવી કઈ વસ્તુ છે કે જે મને તમે પાવડર કરો તો મારો રંગ છે પીળો થઈ જાય છે અને તમે મને બધામાં મિક્સ કરી શકો છો. તમને ઘા વાગ્યો એના પર તમે લગાડો છો તો એ ઝડપથી રૂઝાઈ જાય છે. તો એવી શું વસ્તુ છે કે તમે મને વાપરો છો? તો આપણે એનો જવાબ જોશું. ચલો, શું આવે છે જવાબ? જોવો જોઈએ. શું આવ્યું? ટર્મરિક, એટલે કે હળદર. હળદર છે એ પીળી હોય ને, અને આપણે ઘા ઉપર લોહી નીકળતો હોય તરત લગાડી દઈએ તો ઘા ઉપરથી લોહી વહેતું બંધ થઈ જાય છે. ઓકે, તો અહીંયા તમારે હળદરનું ચિત્ર દોરવાનું છે. ચલો આગળ જોઈએ. ત્રીજું, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઇક પર્લ, આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, આઈ કેન બી પાવડર્ડ, coarse or fine, a sharp and spicy taste is mine, whether it is salty or sweet, I am added as a special treat. Think and tell me, who am I? Tell me quickly, who am I? ચલો, એવી કઈ વસ્તુ છે કે હું મોતીની જેમ ગોળ હોઉં છું, કાળો કલર છે મારો અને આખો હોઉં ત્યારે પછી મારો પાવડર થાય, અધકચરો ભૂકો પણ મારો થાય છે. બધામાં, મીઠામાં, ગળ્યામાં પણ તમે વાપરી શકો, ખારામાં પણ તમે વાપરી શકો છો. એવી
કઈ વસ્તુ છે? તો આપણે એનો જવાબ જોઈએ. અહીં શું આવે છે જવાબ? ચલો જોઈ શું આવ્યો જવાબ. શું આવ્યો? બ્લેક પેપર. બ્લેક પેપર એટલે કાળા મરી. તમારા ચોખંડામાં શેનું ચિત્ર દોરવાનું છે? મરીનું. ઓકે, ચલો આગળ જોઈએ. I am a small and skinny chap. Sometimes I am brown and sometimes black. Added to hot oil and ghee, I spread my fragrance all around me. Think and tell me who am I? Tell me quickly who am I? એવી વસ્તુ છે કે ઘીમાં અને તેલમાં પણ તમે મને વાપરી શકો છો. મારી સુગંધ બધી જગ્યાએ ફેલાઈ જાય છે. ક્યારેક હું બ્રાઉન દેખાઉં છું, ક્યારેક એટલે ભૂરું દેખાઉં છું, ક્યારેક હું કાળું દેખાઉં છું, અને હું નાનું છું. તો એવું શું છે? તો આપણે એનો જવાબ જોઈ લઈએ. શું છે? ચલો જોઈએ. શું આવ્યું? ક્યુમિન સીડ્સ. ક્યુમિન સીડ એટલે જીરું. જીરું આપણે વાપરીએ ને વઘારમાં, વાપરીએ છીએ ને. હા, હવે હજી આપણને આપેલું છે હો. આ તો હજી એક જ પત્યું. હવે અહીંયા કે છે I look like Zira through browns. Green am I to make your stomach healthy. I always try. Eat me always after your meal. I refresh your mouth. You surely feel. Think and tell me who am I? Tell me quickly who am I? એવી કઈ વસ્તુ છે કે તમે મોઢામાં નાખો તો સુગંધ ફેલાય? માઉથ રિફ્રેશર તરીકે તમે મને ખાઈ શકો છો. ઝીરા જેવું દેખાઉં છું, બ્રાઉન કલરનું ને ગ્રીન છું, તો એવું. અને તમારા પેટને છે ને, તમારું પેટ એકદમ હેલ્ધી રાખે છે. એવી કઈ વસ્તુ છે? ચલો આપણે જોઈ લઈએ શું આવે છે અહીંયા. જોશો ને? હા, જોઈ લઈએ. હા, જો આવ્યું. શું આવ્યું? કાર્ડેમોમ એટલે ઇલાયચી. એલચી કહીએ ને એ. અંદરથી તો બ્રાઉન હોય ને ઉપરથી કેવી હોય છે? લીલી. તો તમારે અહીંયા શેનું ચિત્ર દોરવાનું? એલચીનું. ચલો આગળ જોઈએ. I look like a nail, but a bud am I. Chocolate brown color and strong smell have I. When your toothache make your shout, I soothe the pain in your mouth. Think and tell me who am I? Tell me quickly who am I? એવી કઈ વસ્તુ છે કે જે તમારો દાંતનો દુખાવો હોય ત્યારે તમે વાપરી શકો છો? હું નખ જેવું, લુક લાઈક નેલ, નખ જેવું લાગુ છું, અને ચોકલેટ બ્રાઉન મારો કલર છે, અને મારી એકદમ તેજ સુગંધ છે. અને દાંતમાં દુખતું હોય ત્યારે તમે બૂમ પાડો, ત્યારે તમે લગાવો તો તમને દાંતના દુખાવામાંથી રાહત મળે છે. તો એવી કઈ વસ્તુ છે? ચલો આપણે જોઈએ અહીંયા શું આવ્યું. ક્લવ. ક્લવ એટલે શું થાય ખબર છે? શું થાય? મને તો નથી ખબર. તમને આવડે છે નામ? મને તો નથી આવડતું. તો તમે મને આનું નામ તમારે મને કહેવાનું છે. શું થાય છે તે? કોણે કીધું? લવિંગ. ઓકે, સરસ, વેરી ગુડ. તો આ ક્લવ એટલે લવિંગ. લવિંગ તમે દાંતના દુખાવા માટે થઈને વાપરી શકો છો. તો અહીં તમારે શેનું ચિત્ર દોરવાનું છે? લવિંગનું. ઓકે, હવે આપણે એક્ટિવિટી 5 ભણી લીધી. 6 અત્યારે આપણે કરીએ છીએ. 6ની એ પતાવી, તો હવે 6ની બી જોઈ લઈએ. નેમ ધ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમારે એવી ખાવાની વસ્તુઓના નામ દેવાના છે તમે ઘરે બનાવો છો. પહેલું કે છે વેન યુ હેવ ગેસ્ટ. બીજું કે છે વેન સમવન ઇઝ નોટ વેલ. અને ત્રીજું છે ઓન રેગ્યુલર ડેઝ. એવી એક આના તમારે પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપવાના છે. તો અહીં આપણે હવે એના જવાબ જોઈશું. ઓકે, પહેલું આપેલું છે વેન યુ હેવ ગેસ્ટ. તમારી ઘરે મહેમાન આવે ત્યારે તમે શું બનાવો છો? પૂરી છે, ગુલાબજાંબુ છે, કરી એન્ડ રાઈસ કઢીને ભાત બનાવીએ છીએ. વેન સમવન ઇઝ નોટ વેલ, કોકની તબિયત બરાબર ન હોય તો શું બનાવો? ખીચડી. ઓકે, ત્રીજું છે ઓન રેગ્યુલર ડેઝ, લગભગ રોજે રોજ ચપાટી, રાઈસ અને દાળ, એટલે કે રોટલી, દાળ અને ભાત. તો અહીં આપણે એક્ટિવિટી કઈ કઈ ભણ્યા? 5 અને 6, એટલે કે એક્ટિવિટી 5 અને 6 ભણી ગયા છીએ. તમને મેં સૂચના આપી એ રીતે તમારે લખવાનું છે. મેં તમને જે નામ લખીને દીધા એ તમારે તમારા પાઠ્યપુસ્તકની અંદર લખી લેવાના છે.
અને પાઠ્યપુસ્તકની અંદર આ પ્રશ્નોના જવાબ પણ લખાઈ જવા જોઈએ. ઓકે, ડન. તો આ એક્ટિવિટી તમારે શેમાં કરવાની છે? પાઠ્યપુસ્તકમાં. થઈ જશે ને? થઈ જાય એટલે શું કરવાનું? ટીચરને હોમવર્ક બતાવવાનું. ઓકે, તો હવે થેન્ક યુ ફોર વોચિંગ. See you soon in the next day. Goodbye. Have a nice day.